એક યોગી બાપા મુંબઈ હતા, પછી ભવન જર્નલ આવે છે ને, માસિક આવે છે, તો ઈશ્વરચંદ સ્વામી કહ્યું બાપાને, સ્વામી તમને ભગવાનના દર્શન કેવી રીતે થયા, ક્યારે થયા, બધી વાત તમે કહો, તમે આ લેખ લખીએ અને આ છાપામાં આપીએ. મેં આખી સિરીઝ આવતી હતી, હાઉ ગોડ કેમ ઇન માય લાઈફ, એટલે મોટા મોટા માણસો લખતા હતા. તો યોગી અમને તો અખંડ દર્શન છે, ક્યારે આ શું એ બધું શું વાત કરવાની, અખંડ દર્શન ચાલુ જ છે. તો જે એવા પુરુષ આપણને દેહધારી થયા ને, આપણા ભેગા ભર્યા છે ને, આપણા ભેગા બધા રીતે અંદર ભરી ગયા છે, આપણા સુખ દુઃખમાં, કુટુંબમાં બધા એક રસ બસ થઈ ગયા છે. એટલે આપણને આ ખ્યાલ નથી આવતો કેવા પુરુષ છે. જોકે એ પોતે એ રીતે જ વર્ત્યા છે. મોટા સ્વામી અમને એક વાત કરતા, યુવક તરીકે મહેતા થાય, કે જો તમારી મર્યાદા આ સંતો રાખે એટલી મર્યાદા અમે શાસ્ત્રીમાં નહોતા રાખતા. આવું કેવું બોલે છે? એટલે શાસ્ત્રીમાં જ રાખવાના તે મર્યાદા. એમાં શું પછી ઓલું એકમેક થવું ના થઈ શકે. જો આપણા સાથે એવા ભરી ગયા છે ને, અને પ્રમુખ છે ને, તમે જો યોગી આપણને જો ત્યાં ખબર જ ના પડે કે આવા ગુરુ છે ને, આપણે સરખું જ લાગે, ભેગા બેઠા બધું એવું થાય. એમની ઊંચાઈ કેટલી છે, કેટલા ઉપર છે. રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિ પદ ઉપર ચાલુ હોય, આમ તો બધા ઘણા બદલાતા, રાષ્ટ્રપતિ પદ ઉપર ચાલુ હોય અને આપણી ઝૂંપડપટ્ટીમાં આવીને બેસે કોઈ સાથે, કેવું કહેવાય? તો એવું છે. અને બીજી વાત એ ધારો કે કોઈ પણ અવતાર સંત બધાની વાત લઈએ, આપણે પ્રમુખ સ્વામીને આપણે લઈએ. ધારો પ્રમુખ સ્વામી રાષ્ટ્ર પ્રમુખ બને, આખા હિન્દુસ્તાનના પ્રમુખ બને, તો કેટલાને યોગ થાય એમનો? એમનો યોગ કેટલાને થાય બોલો? એટલે એ રીત અપનાવતા જ નથી. જેટલા મહાન પુરુષો જે કલ્યાણ માટે આવે છે, સંતો છે, અવતારો છે, એવા સામાન્ય મનુષ્ય થાય છે કે એકદમ અનેક એમનો યોગ થાય. ને આ પ્રમુખ સ્વામી જીવન જોઈએ છે. યોગી બાપા ધામમાં ગયા પછી જ એમને ભીડો બેઠો. હમણાં સવારે પૂજ્ય વિવેકાનંદ સ્વામી અને પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી બધાએ વાત કરી આપણને કે સ્વામી કેટલો ભીડો હતો, કેટલો એક સેકન્ડ નવરાની આપણા માટે જ જીવન જીવ્યા છે. કારણ શું છે? એ આના માટે જ આવ્યા છે, આપણા માટે જ આવ્યા છે. નહીં તો મહારાજે કારણ 5માં પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન પૃથ્વી પર આવે છે જીવના કલ્યાણ માટે, તો અક્ષરધામમાં રહ્યા થયા કલ્યાણ ના કરી શકે? અવતાર શું કામ ધારણ કરે છે? અને જો અહીં આવ્યા પછી જો કલ્યાણ કરી શકતા હોય તો એટલે ભગવાન ઓલું અસમર્થપણું કહેવાય. તો અવતાર ધર્મ પ્રયોજન શું છે? કે કોઈ ઉત્તર ના કરી શકો, મારે એકદમ બધાને ઉડાડ્યા, તમે દિશ જ ના જઈ. મહારાજ પોતે વાત કરે કે ભગવાન છે ને, કોઈ પોતાનો અતિશય હેતવાળો ભક્ત હોય, અતિશય પ્રીતિ હોય ભગવાનમાં, એના માટે ભગવાન આવે છે. કેમ કે ભક્ત છે એ દેહધારી છે અને સ્થૂળ ભાવે યુક્ત છે. એટલે ભગવાન પણ એવી રીતે સ્થૂળ ભાવે યુક્ત થાય છે અને દેહધારી જેવા થાય છે. એટલે ત્યારે સુખ આવે, સજાતી સદાઈમાં સુખ આવે. એક એવો પ્રસંગ છે, એક મા બાપ પોતાના બાળકોને લઈને એક ગામથી બીજે ગામ જતા હતા. તો વડના ઝાડ નીચે લોકો બપોરે આરામ કરો, જમ્યા અને આરામ કર્યો. પણ સાથે બાળકો થાય તો રમવા જતા રહ્યા. પછી આ લોકો જાગ્યા, મા બાપ પોતાના બાળકો જોયા નહીં, ક્યાં ગયા? શોધતા શોધતા એક વાળમાં ઘૂસી ગયેલા, કાંટાની વાળમાં. આ લોકો જેમ બોલાવે વધારે અંદર જાય. બાળકોને એવું સ્વભાવ હોય તો નાના રમતે ચડ્યા હોય ને તેમ બોલાવે તો વધારે પાછા જાય. આ લોકો તો મુશ્કેલી થઈ. પછી કોઈ માણસે કહ્યું, ભાઈ તમે એમ કરો, ગામમાંથી 2-5 બાળકો લઈ આવો, અહીં રમાડો તો રમવા માટે બહાર આવી જશે.
એટલે ઓલા ગામમાંથી લઈ આવ્યા 2-5 બાળકો, અને ચણા મમરા આપ્યા ને ત્યાં રમતા હતા. તો ઓલા રમવા માટે બહાર નીકળી ગયા વાડમાંથી. એમાં વાતમાં એવી વાત, જાગાસન પુસ્તક દ્રષ્ટાંત છે, એમાં એમને એવું કહેવું કે આપણે બધા છે ને જીવમાં માયામાં હલવાઈ ગયા છે. તો આવા ભગવાન સંત આવે તે આપણા જેવા થાય છે, એટલે આપણે રમવા માટે બહાર નીકળીએ, એટલે જો માયામાંથી આપણને કાઢી લે. આવું જ પ્રયોજન છે એમ, બીજું કોઈ હેતુ નથી. પણ આપણને ખબર પડતી નથી ને કામ થઈ જાય છે. જેમના ડૉક્ટર છે ને ઓપરેશન કરી નાખે ઓલો ક્લોરોફોર્મ સૂંઘાડીને, એમાં ખબર ના પડે. એમ આ એવું જ થાય છે, આપણા જેવા થઈને આપણા ભેગા ભરીને. અને કામ તો જેમ હમણાં ડૉક્ટર સાથે વાત કરી, સ્વામીનું સુબ્રમણ્ય સાહેબ પૂછ્યું તમે નેક્સ્ટ પ્રોજેક્ટ કયું અક્ષરધામ પછી? કહ્યું આ બસ ભજન ભક્તિ કરવાનું, એ પ્રોજેક્ટ મેઇન છે, અક્ષરધામ તો સાઈડ પ્રોજેક્ટ છે. એ ભગવાન ભજાવાનું પ્રોજેક્ટ છે અક્ષરધામ. એટલે મૂળ તો આ એના માટે અવતરે છે, આપણને માયામાંથી બહાર કાઢીને શુદ્ધ કરીને અક્ષરધામમાં એકાંતિક ભાવ પમાડીને બ્રહ્મરૂપ કહીને ભગવાનના ચરણમાં મૂકી દેવા. આથી મોટો કયો પરોપકાર હોય? આવું કોણ કરી શકે? કોઈ ગમે ઈચ્છા ધરાવતો થાય. કેટલાક ગુરુઓ તો સ્વામી બાપાને મળ્યા ને, અમે હરિદ્વાર ગયા હતા, ત્યાં એક જગ્યા ઉતર્યા હતા સ્વામી બાપા સાથે. મેં કહ્યું સ્વામી મને તમારા 5 સાધુ આપો. સ્વામી કહે કે મારું આશ્રમ કોઈ ચલાવવાનો નથી. બીજા તો આવું બધું ફાંફા છે, હજુ ચેલાના ગુરુના ફાંફા છે. અહીં તો ઢગલા બંધ છે, કેવું બધું છે. એટલે કહેવાનું શું કે જો આવા મહાન પુરુષ, એનો હેતુ દેખાય નહીં તો સમજાય નહીં. આ એક રહસ્ય છે. અન્ય બધું સમજવું, આ જાણવું એ તો તમને સામાન્ય લાગે. બીજા બધા સભા ચાલતી હોય, બીજા બધા ગુરુ હોય, બીજા બધા હોય. જો કોઈ ગુરુ ખોટા નથી એ સમજી રાખો. પણ ફેર તો છે. એક જ ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય, અને છેલ્લો આવતો હોય 35% વાળો, 95% વાળો હોય. એનું ખોટા કોઈ નથી, ભેદ છે. એટલે આપણને જે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ મળ્યા છે. આપણને પહેલાં કે અનંત જન્મ લીધા આપણે નારદ સંકાય જેવા તો ગુરુ મળ્યા છે, પણ ગુણાતીત ગુરુ જે માયા પર કરે ને એવા નથી મળ્યા. એટલે આથી મોટો કોઈ પરોપકાર નથી. આથી સ્વામી આપણે અંતિમ અનંત જન્મની ભટકણ જે આપણે ફાંસી લાગી છે એમાંથી મુક્તિ આપવા માટે આવ્યા છે. એનાથી કયો મોટો પરોપકાર? તો તમે કોઈને જેલ થવાની હોય 2-3 મહિનાની, ને એમાંથી આપ છૂટવાને કેટલા ફાંફા મારી, કેટલી લાગવાની, કેટલું બધું કરતા હોય, અને કોઈ છોડાવી દે તો કેટલી હાશ થાય. તો આ તો કેટલો મોટો બંધનમાં છોડાવે છે. આપણે સમજ જ નથી, બંધનનો ખ્યાલ જ નથી. એટલે ત્યાં સુધી આપણને એટલું બળ કેફ રહેતો નહીં. પણ જો આ ખ્યાલ આવે કે આ કેવા બંધનમાં છીએ આપણે, સ્વામી કે કરોડ મણ રૂની આંટી ઘૂંચાઈ ગઈ હોય એને કોણ ખોલી શકે? આ ઉત્તરાયણ આવે છે એટલે 2 તોલા દોરી ઘૂંચાઈ હોય તો આપણે તોડીને બહાર કાઢી નાખે. ખોલવા બેસે બીજી ઉત્તરાયણ આવી જાય. તે 1 પણ દોરો ઘૂંચાવે, 10 પણ ઘૂંચાવે, લાખ પણ ઘૂંચાવે, કરોડ પણ ઘૂંચાવે. ત્યાં આપણે બધા આખી દુનિયા અંદર ઘૂંચાઈ જાય, ઉકેલવા જાય. તો એટલું બધું આપણે બંધન છે. પણ સ્વામી કહે એ બંધન છૂટે એટલે બ્રહ્મરૂપ થાય એટલે બંધન છૂટું. આટલું કરોડ મણની રૂની આંટી ઘૂંચાઈ ગઈ ને, તો જે એવા મોટા ગુરુ છે એવું મોટું કાર્ય કરવા છે. અહીં કોઈ મોટું કાર્ય નથી, પણ તો એ ખબર પડતી નથી. આપણે આપણા કુટુંબ કબીલા એની અંદર બધું પોતે ભરીને આપણે નિર્વાસનિક કહીને પોતાનું જે કામ કરવા છે એ કામ સિદ્ધ કરે છે. સહેજાનંદ સ્વામી મહારાજ.